ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 501 નેટવર્ક તો નેટવર્કિંગમાં આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કરી વર્ચ્યુઅલ સર્કિટ અને ડેટાગ્રામ નેટવર્ક એમાંનું વર્ચ્યુઅલ સર્કિટ આપણે કમ્પ્લીટ કર્યું હતું અને ડેટાગ્રામ નેટવર્કની સ્ટડી આ લેક્ચર્સમાં કરવાની છે. તો વોટ ઇઝ ધ વર્ચ્યુઅલ સર્કિટ? વર્ચ્યુઅલ સર્કિટ કોને કહી શકાય? તો આપણે વાત કરી હતી કે વર્ચ્યુઅલ સર્કિટ જે છે એ કનેક્શન ઓરિએન્ટેડ છે, જે એના રિસોર્સિસને રિઝર્વેશન્સમાં રાખે છે. કયા કયા રિસોર્સિસ હોઈ શકે? લાઈક એ સીપીયુ, બેન્ડવિડ્થ, બફર્સ, બરાબર. આ દરેકે દરેક રિસોર્સિસને શું કરે છે? તો કે એને રિઝર્વેશન્સ રિસોર્સિસ કહી શકાય છે. વર્ચ્યુઅલ સર્કિટ જે છે એ કનેક્શન ઓરિએન્ટેડ છે. માની લો કે તમારે કોઈ ડેટા ટ્રાન્સફોર્મ કરવા માટે કોઈ સેટઅપ પ્રોવાઈડ કરો છો, તો એ સેટઅપ જે ટાઈમે ડેટા ટ્રાન્સફોર્મ કરે છે, યુઝ કરે છે, યુઝિંગ ટ્રાન્સફર સેશન્સ, એને શું કહીએ છીએ આપણે? ટ્રાન્સફર સેશન્સ કહીએ છીએ, બરાબર. એટલે આપણે વાત કરી હતી કે વર્ચ્યુઅલ સર્કિટ એ જ્યારે સર્વરમાં પેકેટ સેન્ડ કરે છે, એના રિઝર્વ રિસોર્સ થ્રુ સર્વરમાં પેકેટ સેન્ડ કરે છે, ત્યારે એ પેકેટ શું કરે છે? તો કે એકચ્યુઅલ પાથ દ્વારા ટ્રાન્સફોર્મ કરે છે. એટલે કહી દઉં કે ભાઈ એના જેટલા બી સબસિક્વન્ટ પેકેટ છે એ દરેકે દરેક પેકેટ એ સેમ પાથનો યુઝ કરે છે. કયા સેમ પાથનો? તો કે જે ફર્સ્ટ પેકેટ જે પાથ દ્વારા ગયું છે એ સેમ પાથ દ્વારા બાકીના જે સબસિક્વન્ટ પેકેટ છે એ દરેકે દરેક પેકેટ એ વર્ચ્યુઅલ સર્વરમાં સેન્ડ થાય છે, જેને આપણે વર્ચ્યુઅલ સર્કિટ કહીએ છીએ. શું કહીએ છીએ? વર્ચ્યુઅલ સર્કિટ. માની લો કે કોઈ પેકેટ છે એ સેમ પાથ ફોલો કરે છે, ત્યારે એ જે ફર્સ્ટ પેકેટ છે એને તમારે હેડર રિક્વાયર્ડ કરવું પડે છે. ગ્લોબલ હેડર જેને કહી શકાય. શું કહી શકાય? ગ્લોબલ હેડર. અને એ હેડર એ શું કહે છે કે જે ફર્સ્ટ પેકેટ છે એને જ રિક્વાયર્ડ છે, બાકીના સબસિક્વન્ટ જે પેકેટ છે એ બાકીના સબસિક્વન્ટ પેકેટ્સ એ હેડરને રિક્વાયર્ડ નથી કરતા, બરાબર. શું કહ્યું? કે જે ફર્સ્ટ પેકેટ છે એ કનેક્શન્સ રિક્વાયર્ડ કરે છે ગ્લોબલ હેડર. શું રિક્વાયર્ડ કરે છે? ગ્લોબલ હેડર રિક્વાયર્ડ કરે છે. બાકીના જે સબસિક્વન્ટ પેકેટ છે એના અંદર તમે ગ્લોબલ હેડર રિક્વાયર્ડ ના કરો તો પણ ચાલે, કારણ કે સેમ પાથ દ્વારા કનેક્શન્સ ઓરિએન્ટેડ છે, બરાબર. તો જેને આપણે શું કહીએ છીએ? વર્ચ્યુઅલ સર્કિટ, બરાબર. બીજું કહીશું કે દરેકે દરેક પેકેટ જે છે એ પોતાનો પાથને સ્પેસિફિકેશન્સ કરે છે. શું સ્પેસિફાઈડ કરે છે? પાથ સ્પેસિફાઈડ કરે છે, ફોલો કરે છે પાથ. એટલા માટે તમારે દરેકે દરેક પેકેટ ડેસ્ટિનેશન્સમાં રિસીવ કરે છે, ત્યારે દરેકે દરેક પેકેટ રિસીવ ડેસ્ટિનેશન્સમાં ઓર્ડરમાં થાય છે. શામાં થાય છે? ઓર્ડરમાં. જેને આપણે શું કહીએ છીએ? વર્ચ્યુઅલ સર્કિટ. એના પછી આપણે સ્ટડી કર્યું હતું કે વર્ચ્યુઅલ સર્કિટ જે છે એ સર્કિટ સ્વિચિંગ પેકેટને ડેસ્ટિનેશન્સ પર સક્સેસફુલી મોકલે છે, રીચ કરાવે, બરાબર. એટલા માટે
કે કોઈ પેકેટ ડિસ્કાર્ડ થઈ ગયું હોય અથવા કોઈ રિસોર્સિસ અવેલેબિલિટી ધરાવતો હોય તો એ ટાઈમે તમે સર્કિટ સ્વિચિંગ એન્શ્યોરિંગ કરી શકો જેથી કરીને પેકેટ સક્સેસફુલ રીચ થાય. બરાબર. એના પછી આપણે વાત કરી હતી કે જે વર્ચ્યુઅલ સર્કિટ જે છે એ એની મેથડ દ્વારા ડેટાનું ટ્રાન્સફોર્મિંગ કરે છે. શું કરે છે? એની મેથડ દ્વારા ડેટાનું ટ્રાન્સફોર્મિંગ કરે છે. બરાબર. તો એને આપણે વર્ચ્યુઅલ સર્કિટ કહીશું. કઈ મેથડ? તો કે એની હાઈલી જે મેથડ્સ જે છે અને એ મેથડને સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ જેને કહી શકે એ સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ બરાબર એ વર્ચ્યુઅલ સર્કિટ શું કામ કરે છે? તો કે ડેટા ટ્રાન્સફોર્મ કરે છે એની મેથડ્સ દ્વારા, રિલાયબલ મેથડ્સ દ્વારા. બરાબર. તો એને આપણે વર્ચ્યુઅલ સર્કિટ કહી શકીએ. બીજું એવું કહી શકાય કે વર્ચ્યુઅલ સર્કિટ જે છે એ જ્યારે કોઈ ટાઈમ પર નવું કનેક્શન સેટઅપ કરે છે ત્યારે એના અંદર એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન રિઝર્વ રહે છે. કારણ શું? કે માની લો કોઈ રાઉટર્સ એના પાથને અલોંગ કરવામાં કોઈ પ્રોબેબિલિસ્ટિક્સ ક્રિએટ થાય છે. ધેટ ટાઈમ્સ આ તમે વર્ચ્યુઅલ સર્કિટ એ શું કરે છે? તો કે સાયમલ્ટેનિયસલી એટલે કે એક સાથે રિસોર્સિસને ક્લાયન્ટમાં ટ્રાઇંગ ટુ રિઝર્વ કરે છે રૂટ દ્વારા. શું કરે છે? કે કોઈ ટાઈમે તમે કોઈ નવું કનેક્શન સેટઅપ કરો છો વર્ચ્યુઅલ સર્કિટ ત્યારે એ વર્ચ્યુઅલ સર્કિટ એ સેટઅપ રિસોર્સિસ ધરાવે છે. એટલે કે એ સેટઅપ થાય ત્યારે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન રિઝર્વ કરે છે. કેમ? કે કોઈ પાથ દ્વારા કોઈ પ્રોબેબિલિસ્ટિક્સ ક્રિએટ થાય તો એક જ સાથે રાઉટર એને રૂટ્સ ક્રિએટ કરી અને પેકેટને મોકલે છે. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ રાઉટિંગ કહી શકાય, જેને આપણે કહી શકીએ કે વર્ચ્યુઅલ સર્કિટ જે છે એ એટીએમ નેટવર્ક એટલે કે ટેલિફોન કોલ્સમાં યુઝ થાય છે. જેને આપણે એટીએમ એટલે કે અસિંક્રોનસ ટ્રાન્સફર મોડ બરાબર શું કહીએ છીએ? અસિંક્રોનસ ટ્રાન્સફર મોડ. બરાબર. એ સ્પેશિયલી તમે ટેલિફોન કોલ્સ એમાં તમે યુઝ કરી શકો છો વર્ચ્યુઅલ સર્કિટ. બરાબર. તો વર્ચ્યુઅલ સર્કિટમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે પૂછી શકો છો. નાઉ સી હિયર નેક્સ્ટ હતું ડેટાગ્રામ નેટવર્ક. ડેટાગ્રામ નેટવર્ક કોને કહી શકાય? આ ડેટાગ્રામ નેટવર્ક શું કામ કરે છે અને ડેટાગ્રામ નેટવર્ક કોને કહી શકાય? તો આપણે વાત કરી કે વર્ચ્યુઅલ સર્કિટ જે છે એ કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ છે. સેમ થિંગ ડેટાગ્રામ નેટવર્ક એ કનેક્શન લેસ સર્વિસીસ છે. કેવી છે? કનેક્શન લેસ સર્વિસ. વર્ચ્યુઅલ સર્કિટ જે છે એના રિસોર્સિસ તે રિઝર્વેશન્સમાં રાખે છે, જ્યારે ડેટાગ્રામ નેટવર્ક એ કોઈ નીડ નથી ધરાવતું રિઝર્વેશન્સ. કોઈ રિસોર્સિસ તમારે રિઝર્વેશન્સમાં રાખો એવી કોઈ નીડ નથી ધરાવતું, કારણ કે એ કનેક્શન્સ સેશન્સમાં એનો પાથ ડિસાઇડ નથી કરતો. ધેર ઇઝ નો ડિસાઇડેડ પાથ ફ્રોમ કનેક્શન સેશન. બરાબર. શું કહ્યું? કે ધેર ઇઝ નો ડિસાઇડેડ પાથ ફ્રોમ અ કનેક્શન સેશન. કોઈ પાથ ડિસાઇડ નથી કરતું સેશન્સ. એટલા માટે એ રિઝર્વેશન્સ માટે કોઈ નીડ નથી ધરાવતું. કોણ? ડેટાગ્રામ નેટવર્ક. કારણ કે એ કનેક્શન લેસ સર્વિસીસ યુઝ કરે છે. કઈ સર્વિસીસ યુઝ કરે છે? કનેક્શન લેસ સર્વિસ, જેને આપણે ડેટાગ્રામ નેટવર્ક કહીએ છીએ.
તો ફર્સ્ટ પોઈન્ટ આપણે સ્ટડી કર્યો કોણ ડેટાગ્રામ નેટવર્ક્સ. એમાં કોઈ તમને ડાઉટ કોઈ ક્વેરી હોય તો પૂછી શકો છો કે ડેટાગ્રામ નેટવર્ક્સ મીન્સ વોટ, કોને કહી શકાય ડેટાગ્રામ નેટવર્ક. તો ડેટાગ્રામ નેટવર્ક જે છે આપણે વાત કરી કે ડેટાગ્રામ નેટવર્ક એ કનેક્શન લેસ છે. કેવું છે? કનેક્શન લેસ. જે કોઈ નીડ નથી ધરાવતું રિસોર્સિસને રિઝર્વેશન્સ રાખવાનું. કારણ શું કે ધેર ઇઝ નો ડિસાઇડેડ પાથ ફ્રોમ કનેક્શન સેશન. કનેક્શન સેશન એ પોતાનો પાથ ડિસાઇડ નથી. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ડેટાગ્રામ નેટવર્ક. એને આપણે શું કહીએ છીએ? ડેટાગ્રામ. સેકન્ડ આપણે એવું કહેવું તો કહી શકીએ કે દરેકે દરેક પેકેટ્સ એ કોઈ પણ પાથ યુઝ કરે છે. એટલે કહી શકાય કે ઓલ પેકેટ આર ફ્રી ટુ યુઝ એની અવેલેબલ પાથ. શું કહ્યું? કે ઓલ પેકેટ આર ફ્રી ટુ યુઝ એની અવેલેબલ પાથ. બરાબર. તો દરેકે દરેક જે પેકેટ છે એ પેકેટ્સ એ ફ્રી એન્ડ યુઝ એની અવેલેબલ પાથ. મીન્સ વોટ? તમે જેટલા કોઈ પણ અવેલેબલ પાથ હોય એના દ્વારા તમે એ ડેટાગ્રામ નેટવર્ક કોઈ પણ પાથ પેકેટ યુઝ કરે છે એટલે એનું રિઝલ્ટ શું મળશે? કોઈ પણ તમે અવેલેબલ જે પાથ હોય કોઈ પણ એની અવેલેબલ પાથ એટલે એનું રિઝલ્ટ મીન્સ શું મળે? તો રિઝલ્ટ એવું કહી શકાય કે રિઝલ્ટ ઇમિડિયેટ રાઉટર કેલ્ક્યુલેટ રૂટ્સ on due to dynamically changing router tables on router. શું કહે છે કે ઇમિડિયેટલી રાઉટર કેલ્ક્યુલેટ કરે છે રૂટને. ઝડપથી રૂટને શું કરે છે? કેલ્ક્યુલેટ કરે છે રાઉટર. એટલા માટે તમે રાઉટિંગ ટેબલ્સમાં ડાયનેમિકલી રૂટ્સને રાઉટિંગને ચેન્જિંગ કરી શકો છો. ડાયનેમિકલી ચેન્જિંગ કરી શકો રાઉટિંગ ટેબલ્સમાં રાઉટર. કારણ શું કે એ ઝડપથી કેલ્ક્યુલેટ કરે છે રૂટને. કારણ કે કોઈ એની અવેલેબલ પાથ જે ફ્રી હશે એનો યુઝ કરે છે. બરાબર. એટલા માટે શું કહ્યું કે ઓલ પેકેટ આર ફ્રી ટુ યુઝ એની અવેલેબલ પાથ. એઝ અ રિઝલ્ટ ઇમિડિયેટ રાઉટર કેલ્ક્યુલેટ રૂટ્સ ઓન ગોઈંગ ટુ ડાયનેમિકલી ચેન્જિંગ રાઉટિંગ ટેબલ ફ્રોમ રાઉટર. બરાબર. એટલે એનો મતલબ શું કે કોઈ પણ પાથનો યુઝ કરે છે. કારણ શું કે જે ડેટાગ્રામ નેટવર્ક જે છે એ ડેટાગ્રામ નેટવર્ક એ કોઈ ઝડપથી એના રાઉટિંગ્સ ને રાઉટર કેલ્ક્યુલેટ કરે છે. કારણ શું કે તમે ડાયનેમિકલી ચેન્જિંગ કોઈ રાઉટિંગ ટેબલ્સમાં રાઉટર્સને કરવું હોય ધેટ ટાઈમ તમે કરી શકો છો. ડેટાગ્રામ્સ નેટવર્ક જેને આપણે શું કહીએ છીએ? ડેટાગ્રામ નેટવર્ક કહીએ. શું કહીએ છીએ? ડેટાગ્રામ. એટલે લખ્યું ડેટાગ્રામ નેટવર્ક કે સિન્સ એવરી પેકેટ ઇઝ ફ્રી ટુ ચૂઝ એની પાથ. શું કહ્યું? દરેકે દરેક પાથ એ કેવો ચૂઝ કરે છે? તો કે ફ્રી પાથ ચૂઝ કરે છે. કેવો પાથ ચૂઝ કરે? ફ્રી પાથ. અને દરેકે દરેક પેકેટ એની હેડર ઇન્ફોર્મેશન્સને એસોસિએટેડ છે. જેથી સોર્સ એ અપર લેયર ડેટાને એસોસિએટેડ હોય છે એવું કહી શકાય. આનો મિનિંગ શું થાય કે આપણો
ઉપરના પોઈન્ટમાં વાત કરી કે કોઈ પણ ફ્રી અવેલેબલ જેટલા બી પાથ હશે એનો ફ્રી જે પાથ હશે એને યુઝ કરી શકે કોઈ પણ પાથ. બરાબર. તો શું કહ્યું એને કે પેકેટ જે છે એ ફ્રી પાથને યુઝ કરે છે, ચૂઝ કરે છે. એટલા માટે દરેકે દરેક પેકેટ એ કોના એસોસિએટેડ હશે તો કે હેડરના એસોસિએટેડ. અને હેડરમાં શું હશે તો હેડરમાં એની ઇન્ફોર્મેશન હશે, પ્રોપર ઇન્ફોર્મેશન. શું છે? પ્રોપર ઇન્ફોર્મેશન. અને એ શું કન્સિડર કરે છે તો કે સોર્સ અને અપર લેયર ડેટાને કન્સિડર કરે. જે સોર્સ છે જે ડેટા સેન્ડિંગ કરે છે એ દરેકે દરેક ડેટા એ ઇન્ફોર્મેશન ક્યાં હશે તો કે એના હેડર એસોસિએટેડ હશે, અપર લેયર ડેટા જેને કહી શકે. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ડેટાગ્રામ નેટવર્ક. એને શું કહીએ છીએ આપણે? ડેટાગ્રામ નેટવર્ક. બરાબર. ધેન નેક્સ્ટ એવું કહી શકાય પોઈન્ટ્સમાં કે કનેક્શન લેસ પ્રોપર્ટીઝ જે છે કનેક્શન લેસ જે પ્રોપર્ટીઝ છે એક પેકેટને કઈ રીતે ડેટા પેકેટને રીચ કરે છે, કઈ રીતે રીચ? કોઈ આઈડિયાઝ હોય તો તમે કહી શકો કે ભાઈ કનેક્શન લેસ પ્રોપર્ટીઝ જે છે એ કઈ રીતે ડેટા પેકેટ્સને રીચ કરે ડેસ્ટિનેશન્સ પર. તો આપણે વાત કરી વર્ચ્યુઅલ સર્કિટમાં કે કનેક્શન ઓરિએન્ટેડ પ્રોપર્ટીઝ જે છે એ દરેકે દરેક પેકેટને ઓર્ડર થ્રુ ડેસ્ટિનેશન્સમાં રીચ કરાવે છે. શું કરે છે? ઓર્ડરમાં ડેસ્ટિનેશન્સ પાછળ ઓર્ડરમાં પેકેટ આવે છે. એ જ રીતે કનેક્શન લેસ પ્રોપર્ટીઝ જે છે એ પેકેટ જ્યારે ડેસ્ટિનેશન્સમાં રીચ થાય છે, આવે છે, ત્યારે એ કોઈ પણ ઓર્ડર્સમાં રીચ થાય છે. એની ઓર્ડર, એ કોઈ સેમ ઓર્ડર્સમાં રીચ નથી થતું, પણ કઈ એની ઓર્ડર કેન રીચ ધ પેકેટ ફ્રોમ અ ડેસ્ટિનેશન. એવું કહી શકાય. કનેક્શન લેસ પ્રોપર્ટી એ શું કરે છે કે કોઈ ડેટા પેકેટ છે એ ડેટા પેકેટને કોઈ પણ ઓર્ડર્સમાં ડેસ્ટિનેશન્સમાં રીચ કરે છે, જેને આપણે ડેટાગ્રામ નેટવર્ક કહીએ છીએ. શું કહીએ છીએ? ડેટાગ્રામ નેટવર્ક. આપણે વાત કરી કે વર્ચ્યુઅલ સર્કિટ એ સિક્વન્સમાં પેકેટને રીચ કરાવે છે, ઓર્ડર્સમાં રીચ કરાવે. જ્યારે ડેટાગ્રામ નેટવર્ક્સ એ શું કરે છે તો કે કનેક્શન લેસ પ્રોપર્ટી છે કે જે ડેટાગ્રામ પેકેટ્સને એની ઓર્ડર્સ ડેસ્ટિનેશન્સમાં પેકેટને રીચ કરાવે છે. જેને આપણે ડેટાગ્રામ નેટવર્ક કહીએ છીએ. અને જો ડેસ્ટિનેશન્સમાં કોઈ ઓર્ડર્સ વગર પેકેટ જો રીચ થતું હોય તો આનો અર્થ શું? તો કે એને વાત કરી છે કે એનો અર્થ એ જ થાય કે કોઈ પોટેન્શિયલી રિસીવર આઉટ થાય, પોટેન્શિયલી બી રિસીવર આઉટ ઓફ ઓર્ડર એટ ધ રિસીવિંગ એન્ડ. રિસીવિંગ એન્ડમાં શું કરે છે? એ ઓર્ડર્સમાં જતું રહે છે. ક્યારે? કે જ્યારે રિસીવર આઉટ ઓફ ઓર્ડર કરે ત્યારે. તો એના એન્ડ સુધી દરેકે દરેક પેકેટ કેવું હોય છે? પોટેન્શિયલી હોય છે. કેવું હોય છે? પોટેન્શિયલ.
એટલે કે ડેટા પેકેટ રીચ ડેસ્ટિનેશન્સ ઇન એની ઓર્ડર, વિચ મીન્સ આનો અર્થ એ કે that can be potentially be received out of header at the receiver. બરાબર, કે કોઈ પણ તમે રિસીવર આઉટ થાય ઓર્ડર્સ ત્યારે રિસીવિંગ એન્ડમાં આ ડેટાગ્રામ્સ નેટવર્ક યુઝ થાય, જેને આપણે ડેટાગ્રામ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ડેટાગ્રામ્સ. નેક્સ્ટ જે છે કે ડેટાગ્રામ નેટવર્ક્સ જે છે એ કેવું છે? વર્ચ્યુઅલ સર્કિટ. તો રિલાયબલ નેટવર્ક્સ, રિલાયબલ મેથડ્સ ધરાવે છે. આપણે વાત કરી કે કોઈ ડેટા ટ્રાન્સફોર્મ કરવા હોય વર્ચ્યુઅલ સર્કિટમાં તો રિલાયબલ ટ્રાન્સફોર્મિંગ કરે છે. જ્યારે ડેટાગ્રામ નેટવર્ક્સ એ કેવું છે કે આર નોટ રિલાયબલ એઝ અ વર્ચ્યુઅલ, કે ડેટાગ્રામ નેટવર્ક્સ જે છે એ રિલાયબલ નથી. વર્ચ્યુઅલ સર્કિટ આપણે વાત કરી કે રિલાયબલ મેથડ દ્વારા ડેટાનું ટ્રાન્સફોર્મિંગ કરે છે, યસ. પણ આ ડેટાગ્રામ નેટવર્ક્સ જે છે એ ડેટાગ્રામ નેટવર્ક્સ એ શું કામ કરે છે? તો કે ડેટાગ્રામ નેટવર્ક્સ એ નોટ રિલાયબલ એઝ અ વર્ચ્યુઅલ સર્કિટ ક્રિએટ કરે છે. નોટ રિલાયબલ. જેને આપણે શું કહીએ છીએ? ડેટાગ્રામ નેટવર્ક. શું કહીએ છીએ? ડેટાગ્રામ નેટવર્ક. તો ડેટાગ્રામ નેટવર્ક્સ જે છે એ પેકેટને જ્યારે ફોરવર્ડ કરે છે ત્યારે શાનો યુઝ કરે છે? એક પહેલો પ્રશ્ન. તો આપણે અગાઉ વાત કરી વર્ચ્યુઅલ સર્કિટમાં કે વર્ચ્યુઅલ સર્કિટ જે છે એ પેકેટ્સ જ્યારે ફોરવર્ડ થાય ત્યારે સર્કિટ સ્વિચિંગ્સનો યુઝ કરે છે. એ જ રીતે ડેટાગ્રામ પેકેટ્સ જે છે ડેટાગ્રામ નેટવર્ક એ પેકેટ સ્વિચિંગ્સનો યુઝ કરીને પેકેટને શું કરે છે? ફોરવર્ડ કરે છે. શું કરે છે? પેકેટનો યુઝ પેકેટ સ્વિચિંગ્સનો યુઝ કરીને પેકેટને ફોરવર્ડ કરે છે. એટલે એના રિસોર્સિસ કયા કહી શકાય? તો આપણે વાત કરી કે બફર છે, સીપીયુ છે, બેન્ડવિડ્થ છે. આ દરેકે દરેક અવેલેબલ જેટલા બી રિસોર્સિસ હશે એ દરેકે દરેક રિસોર્સિસ એની પેકેટ સ્વિચિંગ થ્રુ એ પેકેટને શું કરે છે? ફોરવર્ડ કરે છે. બરાબર. તો એ દરેકે દરેક રિસોર્સિસની વાત કરીએ આપણે કે સીપીયુ છે, બેન્ડવિડ્થ છે, બરાબર, બફર છે, લાઈક આર અવેલેબલ. મતલબ જેટલા બી અવેલેબલ રિસોર્સિસ છે એ દરેકે દરેક રિસોર્સિસ એ ડેટાગ્રામ પેકેટ સ્વિચિંગ્સનો યુઝ કરે છે. શાનો યુઝ કરે છે? ડેટાગ્રામ પેકેટ સ્વિચિંગ. બરાબર. ક્યારે? કે જ્યારે કોઈ પેકેટ ફોરવર્ડ કરવું હોય ત્યારે. અધરવાઇઝ પેકેટ શું થઈ જાય? અધરવાઇઝ પેકેટ ડિસ્કાર્ડ થઈ જાય. માની લો કે કોઈ પેકેટ સેન્સ નથી થતું તો એ ટાઈમે પેકેટ શું થઈ જાય? ડિસ્કાર્ડ થઈ જાય. બરાબર. તો તમે એવું કહી શક્યો કે ધ મેજર ડ્રોબેક ઓફ ડેટાગ્રામ પેકેટ્સ એ શું કામ કરે છે? તો કે સ્વિચિંગ ઇઝ ધેટ પેકેટ કેન બી ફોરવર્ડ. કે પેકેટ સ્વિચિંગ્સનો યુઝ કરીને ડેટાગ્રામ એ પેકેટને ફોરવર્ડ કરે છે. એના રિસોર્સિસ જેટલા અવેલેબલ રિસોર્સિસ છે એના થ્રુ. આપણે વાત કરીએ લાઈક એઝ બફર, સીપીયુ એન્ડ બેન્ડવિડ્થ આર અવેલેબલ. અધરવાઇઝ પેકેટ શું થઈ જાય? ડિસ્કાર્ડ થઈ. શું થઈ? ડિસ્કાર્ડ થઈ.
જેને આપણે ડેટાગ્રામ્સ નેટવર્ક કહીએ છીએ. શું કહીએ છીએ? ડેટાગ્રામ નેટવર્ક. બરાબર. તો આ હતું વર્ચ્યુઅલ સર્કિટ. શું છે? વર્ચ્યુઅલ સર્કિટ. તો આપણે સ્ટડી કર્યું કે વર્ચ્યુઅલ સર્કિટ અને ડેટાગ્રામ નેટવર્ક્સ મીન્સ વોટ. કે એ પેકેટ ફોરવર્ડ કરવા માટે પેકેટ સ્વિચિંગ્સનો યુઝ કરે. નાઉ સી કે ડેટાગ્રામ નેટવર્ક્સ જે છે એ કેવું છે? તો કે ઇઝીલી કોસ્ટ ઇફેક્ટિવ ડેટાગ્રામ્સને નેટવર્ક્સને ઇમ્પ્લિમેન્ટ કરે છે. શું કહે છે? કે ઇઝી એન્ડ કોસ્ટ ઇફેક્ટિવ છે. ડેટાગ્રામ નેટવર્ક કેવું છે? એક તો સિમ્પલ છે, ઇઝી છે, સહેલું છે, અને બીજું કોસ્ટ ઇફેક્ટિવ છે. અને શું ઇમ્પ્લિમેન્ટ કરે છે? તો કે ડેટાગ્રામ નેટવર્ક્સ ઇમ્પ્લિમેન્ટ કરે છે. બરાબર. આપણે વાત કરી કે ઇઝી છે છતાં પણ એ કોસ્ટ ઇફેક્ટિવ છે. અને એ ડેટાગ્રામ્સ નેટવર્કને ઇમ્પ્લિમેન્ટ કરે છે. કારણ કે એના દરેકે દરેક હેડર શું કરે છે? એના રિસોર્સિસને એક્સ્ટ્રા ડેડિકેટ કરે છે. કમ્યુનિકેશન્સ કોઈ એપ્લિકેશન્સમાં કરવું હોય તો એ એપ્લિકેશન શું ડેડિકેટ કરે છે? તો કે એના રિસોર્સિસ, રિઝર્વિંગ રિસોર્સિસ જે છે હેડર્સ, એ રિઝર્વિંગ રિસોર્સિસને ડેડિકેટ કરે છે. જેથી કરીને તમે કોઈ ટાઈમ એપ્લિકેશન હેવ એઝ અ કમ્યુનિકેટ. બરાબર. એટલે કોઈ એપ્લિકેશન્સમાં તમારે કમ્યુનિકેશન્સ કરવું હોય, બરાબર, તો એ ટાઈમે તમે રિઝર્વ રિસોર્સિસનો યુઝ કરી શકો છો. કારણ કે એ ઇમ્પ્લિમેન્ટ ડેટાગ્રામ્સ નેટવર્ક્સ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ડેટાગ્રામ નેટવર્ક કહીએ છીએ. તો ડેટાગ્રામ્સ નેટવર્ક્સને તમે જોઈ શકો છો કે કોસ્ટ ઇફેક્ટિવ કેમ છે, કેમ ઇમ્પ્લિમેન્ટ ડેટાગ્રામ્સ નેટવર્ક કરે છે. બરાબર. આ પોઈન્ટ્સ તમે જોઈ શકો છો કે એના રિઝર્વિંગ રિસોર્સિસ જે છે એ શું ડેડિકેટ કરે છે કે આપણે કોઈ એપ્લિકેશન હોય એનું કમ્યુનિકેશન્સ માટે. બરાબર. એટલા માટે કોસ્ટ ઇફેક્ટિવ છે અને ઇઝી છે. બીજું આપણે ડેટાગ્રામ નેટવર્ક્સમાં કહેવું તો કહી શકીએ કે ડેટાગ્રામ્સ નેટવર્ક્સ જે છે એ જનરલી આઈપી નેટવર્ક્સનો યુઝ કરે છે, એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ્સ. શું કરે છે? કે આઈપી નેટવર્ક્સ મીન્સ કે ઇન્ટરનેટ પ્રોટોકોલ. જેથી ડેટા સર્વિસીસ લાઈક ઇન્ટરનેટનો યુઝ કરે છે. એટલે કે ઇટ ઇઝ જનરલી યુઝ બાય આઈપી નેટવર્ક which is used for data services like internet. Means what? કે ડેટાગ્રામ નેટવર્ક્સ જે છે એ આઈપી નેટવર્ક્સનો યુઝ કરે છે. આપણે વાત ઇન્ટરનેટ પ્રોટોકોલ, એટલે ડેટાની સર્વિસીસ પણ કેવી છે? એ ઇન્ટરનેટ થ્રુ ચાલતી છે. બરાબર. તો એમાં આપણે શું કહી શકીએ? તો કે ડેટાગ્રામ્સ નેટવર્ક્સ કહી શકીએ. બરાબર. તો ડેટાગ્રામ્સ નેટવર્ક્સમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. બરાબર. કે ડેટાગ્રામ્સ નેટવર્ક્સ કોને કહી શકાય અને વર્ચ્યુઅલ સર્કિટ
કોને કહીશું? બરાબર. નાઉ સી હિયર, નેક્સ્ટ જે આપણો ટોપિક છે, ધીસ ઇઝ નોન એઝ રાઉટિંગ અલ્ગોરિધમ. રાઉટિંગ અલ્ગોરિધમ કોને કહી શકે? અને આ રાઉટિંગ અલ્ગોરિધમ એ શું કામ કરે છે? જેમાં આપણે ફ્લોડિંગ અલ્ગોરિધમ, રાઉટિંગ અલ્ગોરિધમ્સ, આ બધા અલ્ગોરિધમ્સ આપણે સ્ટડી કરવાના જ છે. એના પહેલા આપણને રાઉટિંગ અલ્ગોરિધમ્સ મીન્સ વોટ એનું ઇન્ટ્રોડક્શન થોડું જોઈ લઈએ, કે જેથી કરીને આગળના પોઈન્ટ્સમાં કોઈ ડાઉટ્સ ક્લિયર થઈ. બરાબર છે. તો રાઉટિંગ અલ્ગોરિધમ્સ એ કોને કહી શકે? અને રાઉટિંગ અલ્ગોરિધમ એ સોર્સ ટુ ડેસ્ટિનેશન નેટવર્ક લેયર્સમાં કેવી રીતે પેકેટને ટ્રાન્સફોર્મ કરે છે? બરાબર. તો રાઉટિંગ અલ્ગોરિધમ મીન્સ વોટ? એવું કહી શકાય કે રાઉટિંગ અલ્ગોરિધમ ઇઝ યુઝ ટુ ઓર્ડર ટુ ટ્રાન્સફોર્મ ધ પેકેટ ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન. શું કહે છે? કે રાઉટિંગ અલ્ગોરિધમ એ શું કરે છે? તો કે કોઈ પેકેટ હોય, પેકેટ ડેટા પેકેટ જેને કહી શકાય, એ ડેટા પેકેટને ઓર્ડરમાં ટ્રાન્સફોર્મ કરે છે. ક્યાં? સોર્સ ટુ ડેસ્ટિનેશન. શું કહ્યું? કે ઇન ઓર્ડર ટુ ટ્રાન્સફોર્મ ધ પેકેટ ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન, જેને આપણે શું કહીએ છીએ? રાઉટિંગ અલ્ગોરિધમ. એટલે પહેલો પોઈન્ટ આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ એ સોર્સ ટુ ડેસ્ટિનેશન પેકેટ ઓર્ડરમાં ટ્રાન્સફોર્મ કરતું હોય છે, એને આપણે શું કહીએ છીએ? રાઉટિંગ. હવે એના અંદર કેવા ટાઈપ્સના અલ્ગોરિધમ્સ એક્સપ્લેન કરીએ જેના કારણે આપણને પ્રોપર લોજિકની ખ્યાલ આવે. તો એમાં વાત કરી છે કે ધ નેટવર્ક લેયર મસ્ટ ડિટરમાઇન્સ ધ બેસ્ટ રૂટ થ્રુ વિચ પેકેટ કેન બી ટ્રાન્સમિટ. આપણે વાત કરી કે એ ઓર્ડર્સમાં ડેટાને ટ્રાન્સફોર્મ કરે છે સોર્સ ટુ ડેસ્ટિનેશન. તો નેટવર્ક લેયર જે છે એ શું ડિટરમાઇન્સ કરે છે? ડિટરમાઇન્સ મતલબ નિર્ણય, નિશ્ચિત જેને કહી છે, ચોક્કસ. તો કે એના બેસ્ટ રૂટ થ્રુ એ પેકેટને શું કરે છે? ટ્રાન્સમિટ કરે છે, ટ્રાન્સફોર્મ કરે છે સોર્સ ટુ ડેસ્ટિનેશન. બરાબર. તો હવે એવું કહી શકે કે કોઈ પેકેટ શું હોય? કોઈ પેકેટ એ કોઈ એના બેસ્ટ પાથ દ્વારા કોઈ ઓર્ડરમાં ટ્રાન્સફોર્મ થાય છે સોર્સ ટુ ડેસ્ટિનેશન. તો એને આપણે રાઉટિંગ અલ્ગોરિધમ કહીએ છીએ. શું કહીએ છીએ? રાઉટિંગ અલ્ગોરિધમ. ફર્સ્ટ પોઈન્ટ એવું કહી શકાય. બરાબર. એટલે ફરી એકવાર જો રીડ કરું, કોઈ તકલીફ હોય તો અથવા કોઈ ડાઉટ્સ હોય અથવા ખ્યાલ ના આવ્યો હોય તો તમે ક્લિયર થઈ કે ઇન ઓર્ડર ટુ ટ્રાન્સફોર્મ ધ પેકેટ ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન the network layer must determine the best route through which is packet can be transmitted. તો રાઉટિંગ અલ્ગોરિધમ શું કહે છે કે બેસ્ટ પાથ દ્વારા, બેસ્ટ રૂટ દ્વારા પેકેટ ટ્રાન્સફોર્મ કરે છે ઓર્ડર્સ સોર્સ ટુ ડેસ્ટિનેશન. એને આપણે રાઉટિંગ અલ્ગોરિધમ કહીએ. એટલે રાઉટિંગ અલ્ગોરિધમ એવું પણ કહે છે કે જ્યારે તમે કોઈ નેટવર્ક લેયર પ્રોવાઈડ થાય છે ત્યારે કેવા ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? તો કે ડેટાગ્રામ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. એ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? ડેટાગ્રામ સર્વિસીસ પ્રોવાઈડ. અને વર્ચ્યુઅલ સર્વિસીસ પણ પ્રોવાઈડ કરે છે.
રાઉટિંગ અલ્ગોરિધમ બે ટાઈપ્સની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. કેવા ટાઈપ્સની નેટવર્ક્સમાં? તો કે એક છે ડેટાગ્રામ સર્વિસીસ અને બીજી છે વર્ચ્યુઅલ સર્વિસીસ. આ બંને સર્વિસીસ આ રાઉટિંગ અલ્ગોરિધમ પ્રોવાઈડ કરે છે. બરાબર, એટલે લખ્યું કે વેધર ધ નેટવર્ક લેયર પ્રોવાઈડ ડેટાગ્રામ સર્વિસીસ ઓર વર્ચ્યુઅલ સર્કિટ સર્વિસીસ, ધીસ ઇઝ નોન એઝ રાઉટિંગ્સ. એને શું કહી શકાય? રાઉટિંગ્સ અલ્ગોરિધમ. એટલે કહીશું રાઉટિંગ અલ્ગોરિધમ કે નેટવર્ક લેયર જે છે એ મેઇન જોબ, એનું મેઇન કામ શું છે, એ શું પ્રોવાઈડ કરે છે? તો કે એક બેસ્ટ રૂટ પ્રોવાઈડ કરે, અને રાઉટિંગ જે પ્રોટોકોલ જે છે એને શું પ્રોવાઈડ કરે છે? તો કે એનું કામ, જોબ. યસ ઓર નો? બરાબર. તો એવું કહ્યું છે કે નેટવર્ક લેયર જે છે એ બે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. એક છે ડેટાગ્રામ સર્વિસીસ અને બીજી છે સર્કિટ, વર્ચ્યુઅલ સર્કિટ સર્વિસ. તો એની મેઇન જોબ નેટવર્ક લેયર શું પ્રોવાઈડ કરે છે? તો કે બેસ્ટ રૂટ પ્રોવાઈડ કરે છે, અને રાઉટિંગ પ્રોટોકોલ્સ એનું કામ પ્રોવાઈડ કરે છે, એની જોબ્સ પ્રોવાઈડ કરે. જેને આપણે રાઉટિંગ અલ્ગોરિધમ કહીએ છીએ. શું કહીએ છીએ? રાઉટિંગ અલ્ગોરિધમ. આપણે વાત કરી કે રાઉટિંગ પ્રોટોકોલ જે છે એ રાઉટિંગ પ્રોટોકોલ એ શું પ્રોવાઈડ કરે છે? તો કે એની જોબ પ્રોવાઈડ કરે છે. અને નેટવર્ક લેયર શું પ્રોવાઈડ કરે છે? તો કે એનો રૂટ પ્રોવાઈડ કરે છે. જે બંને સર્વિસીસ પ્રોવાઈડ કરે છે નેટવર્ક લેયર. આગળ એવું કહેવું તો રાઉટિંગ અલ્ગોરિધમમાં એવું કહી શકીએ કે રાઉટિંગ પ્રોટોકોલ જે છે એ રાઉટિંગ અલ્ગોરિધમમાં શું પ્રોવાઈડ કરે છે? તો કે બેસ્ટ પાથ ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન. કઈ વાત કે રાઉટિંગ પ્રોટોકોલ એ રાઉટિંગ અલ્ગોરિધમમાં એનો સોર્સ ટુ ડેસ્ટિનેશન્સનો બેસ્ટ પાથ પ્રોવાઈડ કરે છે. શું કરે છે? બેસ્ટ પાથ પ્રોવાઈડ કરે. એટલે લખ્યું કે ધ રાઉટિંગ પ્રોટોકોલ ઇઝ ધ રાઉટિંગ અલ્ગોરિધમ that provide is the best path from source to destination. Source to destination path provide કરે છે રાઉટિંગ પ્રોટોકોલ ના રાઉટિંગ અલ્ગોરિધમ. હવે આ બેસ્ટ પાથ શું કામ કરે છે? કે ધ બેસ્ટ પાથ ઇઝ ધ પાથ. આ બેસ્ટ પાથ શું છે? એક પાથ જ છે કે જે લીએસ્ટ કોસ્ટ પાથ ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન. સોર્સ ટુ ડેસ્ટિનેશન જવા માટેનો એક લીએસ્ટ કોસ્ટ પાથ છે, જેને આપણે શું કહીએ છીએ? બેસ્ટ પાથ. શું કહીએ છીએ? બેસ્ટ પાથ. બરાબર. તો એને આપણે એવું કહી શકીએ કે રાઉટિંગ અલ્ગોરિધમ જે છે એને પ્રોસેસ ઓફ ફોરવર્ડિંગ પેકેટ. રાઉટિંગ અલ્ગોરિધમ એ કેવી પ્રોસેસ કરે છે? તો કે ફોરવર્ડિંગ પેકેટની પ્રોસેસ કરે છે. શું કહ્યું? કે રાઉટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ફોરવર્ડિંગ પ્રોસેસ કરે છે. શું કરે છે? રાઉટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ફોરવર્ડિંગ. રાઉટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ફોરવર્ડિંગ પ્રોસેસ કરે છે. પેકેટને ફોરવર્ડ કરવાની પ્રોસેસ કરે. ક્યાં ફોરવર્ડિંગ પ્રોસેસ કરે છે? તો કે સોર્સ ટુ ડેસ્ટિનેશન.
અને કોની મદદથી? તો કે બેસ્ટ રૂટ ટુ સેન્ડ પેકેટ ઇઝ ડિટરમાઇન્ડ બાય રાઉટિંગ અલ્ગોરિધમ. શું કરે છે કે ભાઈ પેકેટ ફોરવર્ડિંગ પ્રોસેસ છે એ શું કામ કરે કે સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ જેનો બેસ્ટ પાથ છે, રૂટ છે, એ બેસ્ટ રૂટ થ્રુ પેકેટને સેન્ડ કરે છે. શામાં? તો કે જે એના ડિટરમાઇન જે નક્કી કરેલા રાઉટિંગ અલ્ગોરિધમ છે એના થ્રુ, જેને આપણે શું કહીએ છીએ? તો કે રાઉટિંગ અલ્ગોરિધમ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? રાઉટિંગ. બરાબર. તો રાઉટિંગ અલ્ગોરિધમમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તમે પૂછી શકો છો કે રાઉટિંગ અલ્ગોરિધમ મીન્સ વોટ? કોને કહી શકાય રાઉટિંગ અલ્ગોરિધમ? અને એમાં કોઈ ડાઉટ ના હોય તો આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું, ક્લાસિફિકેશન્સ ઓફ રાઉટિંગ અલ્ગોરિધમ. ક્લાસિફિકેશન્સ ઓફ રાઉટિંગ. રાઉટિંગ અલ્ગોરિધમ બે રીતે તમે ક્લાસિફાઈડ કરી શકો. એક છે એડેપ્ટિવ રાઉટિંગ અને બીજું છે નોન એડેપ્ટિવ રાઉટિંગ. શું કહ્યું? કે બે રીતે તમે રાઉટિંગ અલ્ગોરિધમને ક્લાસિફાઈડ કરી શકો. કેવી રીતે? તો કે એક તો એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ કહીશું અને બીજો જે ટોપિક છે એનું નામ છે ક્લાસિફિકેશન, જે છે એને આપણે નોન એડેપ્ટિવ રાઉટિંગ કહીશું. શું કહી શકો? નોન એડેપ્ટિવ રાઉટિંગ. હવે જોઈએ એડેપ્ટિવ રાઉટિંગ કોને કહી શકે અને આ એડેપ્ટિવ રાઉટિંગ્સ એ કેવા ટાઈપ્સનું રાઉટિંગ અલ્ગોરિધમ્સ પ્રોવાઈડ કરે છે. તો એડેપ્ટિવ રાઉટિંગ્સ જે છે એ એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ એને આપણે ડાયનેમિક રાઉટિંગ અલ્ગોરિધમ પણ કહી શકીએ. શું કહી શકીએ? ડાયનેમિક રાઉટિંગ. એટલે એવું કહી શકાય, તમે એવું બોલવું તો બોલી શકાય કે એડેપ્ટિવ રાઉટિંગ્સ ઇઝ નોન એઝ ડાયનેમિક રાઉટિંગ્સ અલ્ગોરિધમ. કે એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ જે છે એને આપણે ડાયનેમિક રાઉટિંગ અલ્ગોરિધમ પણ કહી શકીએ. એટલે તમે એવું કહી શકો સ્ટેટિક રાઉટિંગ અલ્ગોરિધમ અને ડાયનેમિક રાઉટિંગ અલ્ગોરિધમ. એટલે કહ્યું કે એડેપ્ટિવ રાઉટિંગ અને નોન એડેપ્ટિવ, ડાયનેમિક અને સ્ટેટિક. એડેપ્ટિવ ને શું કહી શકાય? તો કે ડાયનેમિક રાઉટિંગ અલ્ગોરિધમ. આ જે અલ્ગોરિધમ છે ડાયનેમિક રાઉટિંગ અલ્ગોરિધમ, જેને આપણે એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ કહીએ છીએ, તો એ અલ્ગોરિધમ એ કેવા ટાઈપ્સનું ડિસિઝન્સ લે છે? તો એક તો એ ટ્રાફિક નેટવર્ક ટ્રાફિક આનું ડિસિઝન કોના દ્વારા? તો કે એના ટપોલોજી દ્વારા. કોની દ્વારા? એની ટપોલોજી દ્વારા. This algorithm makes the routing decision based on the topology and the traffic network. क्या algorithms એ કેવા ટાઈપ્સનું રાઉટિંગ ડિસિઝન્સ બને છે? મેક્સ બને છે, રાઉટિંગ ડિસિઝન્સ બને છે. તો કે એની બેઝ એના આધારિત એની ટોપોલોજી અને નેટવર્ક ટ્રાફિક્સ થ્રુ ડાયનેમિક રાઉટિંગ અલ્ગોરિધમ તમે યુઝ કરી શકો. ખ્યાલ કે this algorithm makes the routing decision based on topology and network traffics.
તમે નેટવર્ક ટ્રાફિક્સ અથવા એની ટોપોલોજી બેઝડ રાઉટિંગ ડિસિઝન અલ્ગોરિધમમાં લઈ શકો છો, જેને ડાયનેમિક રાઉટિંગ્સ કહી શકાય. શું કહી શકાય? ડાયનેમિક રાઉટિંગ. તો જે રાઉટિંગ્સ અલ્ગોરિધમ જે છે એ રાઉટિંગ અલ્ગોરિધમ એ કેવા ટાઈપ્સના પેરામીટરના રિલેટેડ અલ્ગોરિધમ્સ કામ કરે છે, એના મેઇન પેરામીટર શું છે? તો એક તો આપણે વાત કરી કે એનો મેઇન પેરામીટર છે હોપ કાઉન્ટ, કાઉન્ટિંગ. બીજું ડિસ્ટન્સ, અને ત્રીજો પેરામીટર છે એસ્ટિમેટ ટ્રાન્સિસ્ટ ટાઈમ, મીન્સ કે ટ્રાન્સફોર્મેશન ટાઈમ. તો ડાયનેમિક રાઉટિંગ અલ્ગોરિધમ છે એ 3 પેરામીટર ઉપર કામ કરે છે. કયા? એક તો કે છે હોપ કાઉન્ટ, સેકન્ડ છે ડિસ્ટન્સ, અને નેક્સ્ટ છે એસ્ટિમેટ ટ્રાન્સમિટ ટાઈમ. બરાબર. તો એને આપણે આ 3 પેરામીટર દ્વારા જે અલ્ગોરિધમ્સ કામ કરે છે એને આપણે ડાયનેમિક રાઉટિંગ એટલે કે એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ કહીએ છીએ. શું કહીએ છીએ? એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ એટલે કે ડાયનેમિક રાઉટિંગ અલ્ગોરિધમ. તો આપણે ફર્સ્ટ પોઈન્ટ વાત કરી કે એડેપ્ટિવ રાઉટિંગ્સને આપણે ડાયનેમિક રાઉટિંગ્સ અલ્ગોરિધમ કહી શકીએ. બીજું કે ડાયનેમિક રાઉટિંગ્સ જે છે અલ્ગોરિધમ, એ અલ્ગોરિધમ એનું રાઉટિંગ ડિસિઝન કોના ઉપર હોય છે? તો કે એની રાઉટિંગ ડિસિઝન એની ટોપોલોજી અને ટ્રાફિક્સ નેટવર્ક પર આધારિત છે. અને બીજું કે એમાં કયા 3 પેરામીટર્સ કામ કરે છે? એમાં આપણે વાત કરી હોપ કાઉન્ટ, ડિસ્ટન્સ અને ટ્રાન્સિસ્ટ. આ 3 પેરામીટર થ્રુ એડેપ્ટિવ રાઉટિંગ્સ અલ્ગોરિધમ કામ કરે. નેક્સ્ટ છે નોન એડેપ્ટિવ રાઉટિંગ, કે નોન એડેપ્ટિવ રાઉટિંગ્સ કોને કહીશું? તો નોન એડેપ્ટિવ રાઉટિંગ્સ ને આપણે સ્ટેટિક રાઉટિંગ અલ્ગોરિધમ પણ કહી શકીએ. શું કહી શકીએ? સ્ટેટિક રાઉટિંગ અલ્ગોરિધમ. આપણે જેમ વાત કરી કે એડેપ્ટિવ રાઉટિંગને આપણે ડાયનેમિક કહી શકીએ, એ જ રીતે નોન એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ છે એને આપણે સ્ટેટિક રાઉટિંગ અલ્ગોરિધમ પણ કહી શકીએ. સ્ટેટિક એટલે કે નોન એડેપ્ટિવ રાઉટિંગ્સ જે છે એ શું કરે છે? તો કે નેટવર્કને બૂટ કરે છે. શું કરે છે? નેટવર્ક્સને બૂટ કરે છે. અને શું કરે છે? તો કે રાઉટિંગ ઇન્ફોર્મેશન્સને રાઉટરમાં શું કરે છે? સ્ટોર કરે છે. નેટવર્કને બૂટ કરે. અને જે રાઉટિંગ ઇન્ફોર્મેશન જે છે એ રાઉટિંગ ઇન્ફોર્મેશન્સને રાઉટરમાં સ્ટોર કરે છે. કોણ? આ સ્ટેટિક રાઉટિંગ અલ્ગોરિધમ. ખ્યાલ? તો કે સ્ટેટિક રાઉટિંગ અલ્ગોરિધમ જે છે એ શું કરે છે? તો કે નેટવર્ક્સને બૂટ અપ કરે છે, બૂટ કરે છે, અને ઇન્ફોર્મેશન્સને ક્યાં સ્ટોર કરે છે? રાઉટર. એવા અલ્ગોરિધમને આપણે નોન એડેપ્ટિવ રાઉટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? નોન એડેપ્ટિવ. નોન એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ જે છે એ નોન એડેપ્ટિવ રાઉટિંગ અલ્ગોરિધમ્સ એ રાઉટિંગ્સને ટેક નથી કરતું. નોન એડેપ્ટિવ રાઉટિંગ algorithm do not take the routing decision based on network topology or network traffic.
કે નોન એડેપ્ટિવ રાઉટિંગ્સ જે છે એ શું કરે છે તો કે રાઉટિંગ ડિસિઝન્સ જે છે એ એની નેટવર્ક ટોપોલોજી અથવા કોઈ નેટવર્ક ટ્રાફિક્સ ઉપર નથી હોતું, બરાબર, જેને આપણે શું કહીએ છીએ નોન એડેપ્ટિવ રાઉટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? નોન એડેપ્ટિવ. બરાબર. તો આજે આપણે સ્ટડી કર્યું વોટ ઇઝ ધ રાઉટિંગ એન્ડ રાઉટિંગ એલ્ગોરિધમ્સ કયા કયા છે. તો આમાં આપણે વાત કરી નોન રાઉટિંગ કોને કહી શકાય, એડેપ્ટિવ રાઉટિંગ કોને કહી શકાય, નોન એડેપ્ટિવ રાઉટિંગ કોને કહી શકાય અને ડેટાગ્રામ નેટવર્ક્સ કોને કહી શકાય. બરાબર. તો અસાઇનમેન્ટમાં આ પ્રશ્ન તમે લખી શકો છો. અહીંયા લખું છું કે એક્સપ્લેન વર્ચ્યુઅલ સર્કિટ એન્ડ ડેટાગ્રામ નેટવર્ક. બરાબર. અને બીજો પ્રશ્ન આ લખજો એક્સપ્લેન રાઉટિંગ algorithm and its types, એટલે ક્લાસિફિકેશન્સ અને નોન એડેપ્ટિવ અને એડેપ્ટિવ રાઉટિંગ્સ. બરાબર. તો આ બે ક્વેશ્ચન્સ અસાઇનમેન્ટમાં લખજો. કયા? એક એક્સપ્લેન વર્ચ્યુઅલ સર્કિટ એન્ડ ડેટાગ્રામ્સ નેટવર્ક અને બીજો છે એક્સપ્લેન રાઉટિંગ એલ્ગોરિધમ એન્ડ ઇટ્સ ટાઈપ. જેમાં આજે આપણે જે ચલાવ્યું એડેપ્ટિવ રાઉટિંગ અને નોન એડેપ્ટિવ. બરાબર. તો અસાઇનમેન્ટમાં બે ક્વેશ્ચન્સ લખજો. બરાબર. અને આજે જે ચલાવ્યું એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. નેક્સ્ટમાં જોઈશું શોર્ટેસ્ટ પાથ અલ્ગોરિધમ. બરાબર. તો આટલા સુધી રાખી. થેન્ક યુ.